जो मेहंदी के रे पान में लाल नहीं छुपाए। भक्ति दिलावर देशनी लाव्या गुरु रामानंद। भक्ति दिलावर देशनी लाव्या गुरु रामानंद। अरे साहेब कबीरे प्रगट करी सातो दीप ने नवखंड। आ ई परंपरा है संतों की परंपरा। यूट्यूब ની અંદર મારા लगभग 900 જેટલા ભાગ છે બાપુ। હજી સુધી હરેશ માધવના બધા વિડીયા જેને જોવાની છૂટ છે એલફેલ મેં હજી કોઈ દી ગાયું નથી અને મારે ગાવું નથી। કારણ કે આ જે મહાપુરુષો આ પૃથ્વી ઉપર થયા છે, તમે એક એક રાત લો ને એક એક સંત પાસે તો રાત પણ ટૂંકી પડે એટલા મહાપુરુષો થયા છે। એક એક રાત ટૂંકી પડે એક મહાપુરુષને તમે લો ને તો એટલા મહાપુરુષોને એટલી સંતવાણી ઠઠો ઠસ ભરી છે અને મનન તમને આપી છે। પણ આજે અમારા કરશન બાપુનો જે મારી ઉપર પ્રેમ છે, ક્યાં છે બાપુ? અને આજે અમરેલીથી અમારા માધડ સાહેબ નરેન્દ્ર માધડ, રામજીભાઈ સોલંકી અને આખી જે ટીમ જે છે અમરેલીથી આવેલી, એમણે એવું નક્કી કર્યું કે ભાઈ તમારો જન્મદિવસ હોય તો અમારે કંઈક ભેટ તમને આપી છે। તો એણે એક આઈ ભોળીના એક સરસ મજાનો માડીનો ફોટો અને સુંદર મજાની મને એક સીલ દ્વારા ભેટ આપી। એ બદલ હું એમને અહીંથી કલાકારો વતી હું અહીંથી બધાને અભિનંદન આપું છું। સદગુરુ કબીર સાહેબ ધણી ધરમદાસ સદગુરુ કબીર સાહેબ પાસે જાય છે। પોતાનું નામ ધરમદાસ પણ ખબર નહીં નામ ધરમદાસ, નામ શાંતિ હોય પણ અંદરથી અશાંતિ હોય। ભલે શાંતિ નામ હોય પણ અંદર શાંતિ ન હોય, અશાંતિ હોય। ધણી ધરમદાસ સદગુરુ કબીર સાહેબ પાસે જાય છે। ભક્તિની ભીખ મહાપુરુષોએ બાપુ જાત ભાત એક બાજુ મૂકી અને તન મન ધન ગુરુને સુપ્રીત કરી અને ભક્તિની ભીખ માંગી છે અને એના નામ આ ઇતિહાસના પાના ઉપર છે। એટલે કીધું ભક્તિ દિલાવર દેશની લાવ્યા ગુરુ રામાનંદ। સાહેબ કબીરે પ્રગટ કરી 7 દીપ ને 9 ખંડ। 9 ખંડની ઉપર જે નામ પ્રગટ છે એ નામ સદગુરુના મુખની અંદર પડ્યું છે અને જો હાથમાં આવી જાય બાપુ તો મેળ પડી જાય એવો છે। ધણી ધરમદાસ સદગુરુ કબીર પાસે જાય છે અને 2 હાથ જોડીને વિનંતી કરે છે, બાપા તો તારું નામ હું? તો મારું નામ ધરમદાસ। તો કે જે રસ્તે આવ્યો ને એ રસ્તે વયો જા પાછો। તો કે ધરમદાસ ત્યાંથી નીકળી જાય છે ને પાછા આવે છે ને પૂછે તારું નામ હું? તો કે બાપા મારું નામ ધરમદાસ। જો કે જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો વયો જા। ત્રીજી વાર ધરમદાસે નક્કી કર્યું કે હું ધરમદાસ કહું, મને ના હું કામ પાડે છે? એટલે ત્રીજી વાર પૂછ્યું ભાઈ તારું નામ હું? તો બાપુ મને એની ખબર નથી મારા નામની, હું કોણ છું ઈ? તો કે હવે આય ત્યારે સદગુરુ કબીર સાહેબ સતનામની એંધાણી આપે છે, સતનામની ઓળખાણી આપે છે। ત્યારનું એક બહુ સરસ પદ
અરે વિસરું નહીં રે. એક જન્મ રે ધરીને અરે વિસરું નહીં રે. હરિ ગુરુ સંતોની સેવા ગુરુજીએ દીધા ઓહી પદ દેવન કા દેવા પેલા શરણની અંદર ધર્મદાસ સદગુરુ પાસે શેની માગણી કરે છે? ધન દોલત, માલ મિલકત, પુત્ર પરિવાર ના. એક નવા જોયે મેળી મંદિરને માળિયા. એક નવા જોયે નવ જોઈ પુત્ર કે ઘરનારી એ દીદી એ જેટલા પદાર્થ હું તો ઈસુ સદગુરુ આણસે એ તમારી એ સંતોને આયા સુધી આવ્યો. એક જન્મ રે દરીને અરે વિસરું એક જન્મ રે દરીને અરે વિસરું વિસરું.
સમયની માલપા કરશનદાસ બાપુ ધણી ધરમદાસ કહેવાતા. તેને અરગો ખરબ જેની પાસે સંપત્તિ હતી, પણ સંપત્તિને જેને ઠોકર મારી, જેને હરિગુરુ સંતનો ઓથ લીધો, ત્યારે ગુરુ મહારાજને એમ કે છે કે હે ગુરુ મહારાજ, એ જ અનંત રે સુખની મારે સાહેબી, અનંત રે સુખની મારે સાહેબી, નવજોએ ગજ જનતા આથી એ દીજે, હું તો ઈસુરે, એ જે કલા પદાર્થ હું તો ઈસુરે, સદગુરુ લેજો મારા સંગાથી, એ જ જન્મ રે ધરીને અરે વિસરું રે, એ જ જન્મ રે ધરીને અરે વિસરું વિસરું. જય હો. બાપુ હા. ત્યારે ધરમદાસ ધણી ધરમદાસ સદગુરુ કબીર સાહેબ ને એમ કહે છે કે ગુરુ મહારાજ, એ જ કોટી રે કુંજર જોને કન કે ભર્યા, કોટીક રે કુંજર જોને કન કે નિત ઉઠી ભલે દેવે ગવદાન,